નાના નાના છીણ જેવા કરી દેવાના આમાં, તો બસ ફટાફટ થઈ જાય અમારો મસાલો રેડી. તો હવે હું આને જેટલી ધીમી આંચમાં પાકે ને એટલું સારું. બીજું પરોઠું રેડી. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ એન્ડ રાધે રાધે. કેમ છો બધા? મજામાં? આજે મારો બ્લોગ ટ્રીપવાળું નથી, હું આજે ઘરે છું. મોસ્ટલી મારા બ્લોગ વધારે ટ્રીપવાળા જ હોય છે, પણ અત્યારે અમારી ટ્રીપનું પ્લાનિંગ ચાલુ છે. જશું ત્યારે હું તમને કહીશ અમારી બીજી ટ્રીપ ક્યાં હશે. બટ આજે મારા બ્લોગમાં હશે હું બનાવું છું આજે પનીર દા પરાઠા. તો બસ હું તમને લોકોને બતાવીશ કે હું પનીરના પરાઠા કેવી રીતના બનાવું છું, એની રેસીપી શું છે, શું હું તમને લોકોને બધું જ કહીશ. સો હવે ચાલીએ મારા રસોઈ ઘરમાં. તો હું આવી ગઈ છું મારા રસોઈ ઘરમાં. મોસ્ટલી મેં અડધી તૈયારી કરી દીધી છે પનીરના પરાઠા માટે. તમને લોકોને હું રેસીપી સ્ટાર્ટિંગથી કહીશ. પાછળ ચાલે છે તારક મહેતા. લોકો જમતા જમતા તારક મહેતા જોઈ છે. હું જમવાનું બનાવતા તારક મહેતા જોઉં છું, તો થોડું ટાઈમ પાસ થઈ જાય છે એટલે. સો હું તમને રેસીપી બતાવી દઉં મેં સ્ટાર્ટિંગથી કેવી રીતના કર્યું, કેવી રીતની. ઓકે, મેં પનીરના પરાઠા માટે આટલી વસ્તુ અત્યારે રેડી કરી દીધી છે. નાની નાની મેં ડુંગળી કાપી છે, લીલા મસાલો લીધો છે, લીલી ડુંગળી લીધી છે, અને હવે હું આમાં કરીશ પનીર એડ. જે મેં મિલ્કી મિસ્ટ કંપનીનું મેં લીધું છે પનીર, અને અત્યારે બધા મસાલા હું આમાં એડ કરીશ. હું તમને બતાવું છું કયા કયા મસાલામાં એડ કરવા છે, કેવી રીતના છે ને કેવી રીતના નહીં. ઓકે, તો પછી હવે હું પનીર બહાર કાઢી દઉં છું. ફટાફટ એને કટ કરી આવી રીતના કટ કરી છે. પડી તો થોડી વસ્તુ છે પનીર કાઢતા તમારે આજે ટાઈમ થઈ ગયો છે એમને. તો ફાઇનલી મેં પનીર બહાર કાઢી દીધું છે. હવે આને ધીમે ધીમે છીણવાનું. ઓકે, તો હું છીણી લઉં છું. નાના નાના છીણ જેવા કરી દેવાના આમાં, એટલે પનીર શું પરાઠા આપણે ભરીએ તો હવે આ છીણ મેં તૈયાર કરી દીધી છે પનીરની. હવે હું આમાં થોડું મિક્સ કરી દઈશ. જે મેં બધી ડુંગળી, લીલા મરચાં, લીલો મસાલો મેં નાખ્યા છે. હવે આમાં હું એડ કરીશ મસાલા, જે આમાં છે એ. હવે આમાં મસાલા એડ કરીશ. સૌથી પહેલાં હું લઈશ જીરું. 2 ચમચી હું જીરું નાખું છું, અને લઈશ થોડી હિંગ. મેં અડધી ચમચી લીધી છે. અને લઈશ હું થોડા, તમે જેટલું તીખું ખાવ હોય એટલું તમે ખાઈ શકો છો. મને થોડું સ્પાઇસી ગમે છે એટલે હું થોડું સ્પાઇસી કરીશ. અને આમાં લઈશ થોડી હરી ધનિયા, અને લઈશ આમાં મીઠું સ્વાદ અનુસાર હોય છે, તમને જેટલું મીઠું જોઈએ છે એટલું. અને હવે હું લઈશ આમાં અડધી ચમચી ગરમ મસાલો. સો હવે હું આને મિક્સ કરી નાખીશ બધાને. બસ આ મિક્સ કરી દેવાનું. જોઈ લેવાનું કે કોઈ પનીર છે ને મોટું ન હોવું જોઈએ. જેમ કે બધા છીણ કરેલા છે, અમુક પનીર ગોટલા જેવા થઈ જાય. જેમ કે જો આ છે અમુક, બસ ધ્યાન રાખવાનું કે કોઈ પનીર છે ને ગોટલા જેવા ના રહી જાય, નહીં તો પરાઠા ફાટી જશે વચ્ચેથી. ગોટલા જેવા એટલે કે જો આ છે આનાથી બસ આમ આવી જાય તો વચ્ચેથી એને અટકી દેવાનું. તો બસ ફટાફટ થઈ જાય, અમારો મસાલો રેડી થઈ જશે. થઈ ગયો છે મારો મસાલો રેડી. સો હવે હું ફટાફટ લોટ બાંધી દઉં છું. તો મેં લઈ લીધું છે હવે લોટ. હવે હું લોટ બાંધીશ પરાઠા માટે. તો લોટમાં હું નાખીશ થોડું મીઠું. મસાલામાં મીઠું એટલે ઓછું નાખ્યું કેમ કે લોટના પણ મીઠું નાખવાનું હોય છે એટલે. સો હવે મેં મીઠું નાખી દીધું છે. તો હવે બસ હું થોડું પાણી નાખું. બસ યાદ રાખવાનું લોટ છે ને થોડું કઠણ ન હોવું જોઈએ, કેમ કે પરાઠામાં લોટ છે ને ઢીલું હોય ને એટલું સારું, પણ એટલું બી ઢીલું નહીં કે તમારે લાપસી બની જાય. થોડું મીડિયમ જેવું લોટ રાખવાનું, એટલે શું તમારા પરાઠા ફાટે નહીં. તો હવે હું ફટાફટ લોટ બાંધી દઉં છું. આમાં નાખી દઉં છું થોડું તેલ, એટલે શું લોટ અમારો મસ્ત સોફ્ટ થઈ જાય.
થઈ ગયું મારું લોટ રેડી. તો પછી મેં નાની નાની લોઈ બનાવી લીધી છે. હવે હું બનાવું છું પરાઠા. સ્ટાર્ટ કરી દઉં છું. પહેલાં હું નાની રોટલી કરી દઈશ અને લોટ જેવી રીતના મેં કીધું હતું ને તમને એવી રીતના જ રાખવાનું છે. હવે આમાં હું 2 ચમચી નાખીશ મસાલો પનીરનો. હવે આવી રીતના જેમ અમે મોદક બનાવતા હોય ને એવી રીતના આને વીંટી દેવાનું. બસ ધ્યાન રહે મસાલો તમારો બહાર ના નીકળે. હવે આને આવી રીતના ગોળ ગોળ કરી દેવાનું. હવે લોહી બનાવી લેવાની આવી રીતના અને હલકા હલકા હાથથી થોડું આમ કરી દેવાનું જેમાં આપણે કચોળી બનાવતા હોય. અને હલકા હલકા હાથથી કરી એકદમ વજન નહીં આપવાનું. એકદમ હલકા હલકા હાથથી વણવાની આપણે રોટલી, કેમ કે પછી છે ને ફાટી જશે પરોઠો એટલે. ઓ શિટ, મારે તેલમાં ધક્કો વાગી ગયો. તો આ મારી બની ગઈ રોટલી. આ મેં નાખી દીધું તવા ઉપર. તો હવે હું આને પલટી દઈશ. હવે આમાં ઓઇલ લગાડીશ. બે મિનિટ આમાં રહેવા દેવાનું. થોડું એટલે નીચેનું ભાગ જે છે એ પાકી જાય. તો હવે હું આ બી આને પલટી દઈશ. આ મારું ભાગ પતી ગયું છે અને અહીંયા બી હું થોડું ઓઇલ લગાડી દઈશ. અહીંયા કિનારે બી થોડું તેલ લાગીશું. આપણે કિનારું બી પાકી જાય. જોયું કેવું સરસ મજાનું મારું પરોઠું બની ગયું છે. થોડું બ્રાઉન જેવું થાય ને એટલે બહુ સરસ છે. થોડું પાકી દે. ધીમી આંચમાં પાકવાનું. જેટલી ધીમી આંચમાં પાકે ને એટલું સારું અને તો ટેસ્ટી બી બને. આ રહ્યું મારું પરોઠું. મૂકી દઈશ. બસ આવી રીતના જ બનાવવાના હોય છે પનીરના પરોઠા. તો હવે હું ફટાફટ બધા પરોઠા બનાવી દઉં. તો બસ આ મારું બીજું પરોઠું રેડી. સો ફટાફટ બસ હું હવે બનાવી દઉં છું કે મેં ખાસો ટાઈમ થઈ ગયો છે અત્યારે. અને હા, જોતા જોતા તારક મહેતા હું જોઉં છું. લોકો જમતા જમતા તારક મહેતા જોવે છે. હું જમવાનું બનાવતા બનાવતા તારક મહેતા જોઉં છું. થોડું મનોરંજન બી થઈ જાય ને. બહુ જ ગરમી છે યાર. સિરિયસલીમાં બહુ જ ગરમી છે. એક તો ફેમિલી માટે, હસબન્ડ માટે, એ લોકો માટે આટલું સરસ સરસ જમવાનું બનાવીએ છીએ અને એમાં બી છેલ્લે જ્યારે એવું સાંભળવામાં આવે કે મીઠું વધારે છે, થોડું તીખું થઈ ગયું છે, કેવું મગજ જાય પછી. એક તો આવી ગરમીમાં 45 ડિગ્રીમાં અમે તમારા લોકો માટે એટલું મસ્ત મસ્ત જમવાનું બનાવીએ અને છેલ્લે તમે પછી આવું કહો કે યાર આ તો બહુ જ મીઠું છે આમાં અને આમાં તીખું વધારે થઈ ગયું છે, મીઠું ઓછું છે. અરે યાર થઈ ગયું. તમે એટલું બધું વિચાર કે તમારે માટે સ્પેશિયલ બનાવીએ તો છે. આટલી ગરમીમાં કરી તો દઈએ છીએ અમે. હું ફટાફટ બનાવી દઉં છું. હવે બહુ ટાઈમ થઈ ગયો છે. હવે ઓહ શિટ, પડી ગયું નીચે મસાલો. બીજી વાર લેવું પડશે. અને આ તકલીફ લેડીઝને બહુ જ ખબર હોય. જે રસોઈમાં એક તો આવી ગરમીમાં કામ કરવાનું હોય એટલે. નહીં લેડીઝ લોકો સાચું કહેજો, કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો કે આટલી ગરમીમાં જમવાનું બનાવવાની કેટલી
તકલીફ થાય છે પણ શું કરે, બનાવવું પડે છે. સાચું કહેજો હો. તો ફ્રેન્ડ્સ, મારા પરોઠા રેડી થઈ ગયા છે. તો મેં બધા પરોઠા બનાવી દીધા છે. કલાક થઈ ગયું બનાવતા. સો હું ચાખીને જોઉં કેવું બન્યું છે. આ રોલ બનાવું છું કેમ કે મને રોલ બનાવીને જ ખાવાની બહુ મજા આવે છે. નાનપણમાં કેવું સ્કૂલથી આવતા હતા, રોટલીમાં અમે રોલ બનાવીને ખાતા હતા, જામ લગાવીને કાં તો ખાંડ મીઠું નાખીને. કોણ કોણ એવી રીતના ખાતું હતું નાનપણમાં મને જરૂર કહેજો કોમેન્ટ બોક્સમાં. ઓકે, સો હું ચાખી લઉં કેવું બન્યું છે. સિરિયસલી માં બહુ જ મસ્ત બની ગયું, મજા આવી ગઈ. મારા હસબન્ડ આજે ખુશ થઈ જશે. જરૂર ટ્રાય કરજો એકવાર. સેજ મજાના પનીર પરોઠા ભાવતું જે બહાર જાય છે, બહારના અને ઘરના બહુ જ ડિફરન્ટ હોય. એટલે ઘરે જરૂર બનાવીને ખાજો. ઓકે, સો હવે તમને આ રેસીપી સ્ટાર્ટિંગથી એન્ડ સુધી જોઈએ છે તો મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં પનીર દા પરાઠાની રેસીપી નીચે લખી દીધી છે. તો તમે પણ એકવાર પનીર દા પરાઠાની આ રેસીપી જરૂર ટ્રાય કરજો. સો હવે હું મારો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. તમને મારા પનીર દા પરાઠાની રેસીપીનો બ્લોગ કેવો લાગે છે પ્લીઝ જરૂર બતાવજો. અને જતાં લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબર જરૂર કરજો. અને અગર આ ચેનલમાં તમે નવા છો તો પ્લીઝ લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબર જરૂર કરના. સો હવે અમે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય એન્ડ રાધે રાધે.